આવતીકાલે રાજ્યની સૌથી મોટી યાત્રા કે જે ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ શહેરની અંદર નીકળનારી છે તેને લઈને પણ તેની સુરક્ષા સમીક્ષા કરવામાં આવશે આજની બેઠકની અંદર। સાથે સાથે ગુજરાતની અંદર જે સુપર અલ્નીનો અને અલ્નીનોની અસરની જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓની વચ્ચે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જે વાત કરવામાં આવી હતી, ગતરોજ નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર પણ તેનું એક સેન્ટર બનાવવામાં આવશે, કંટ્રોલ રૂમ બનાવાશે, તેની અંદર એક નોડલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવશે અને સતત કેન્દ્ર સરકારની સાથે તે સંપર્કની અંદર છે કે આવનારા સમયની અંદર શું કઈ નિર્ણયો લેવા પડે। સુરતની અંદર આવેલા ખાડીપુર દરમિયાન જે કેસ્ટ્રોલ આપવાની જાહેરાતો કરવામાં આવી હતી કે જ્યાં લગભગ 5000 કરતા વધારે પરિવારોને કેસ્ટ્રોલ આપવામાં આવ્યું છે, તેને લઈને પણ આજની કેબિનેટ બેઠકની અંદર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે। સાથે જ ખેડૂતોના જે આંદોલન ચાલી રહ્યા છે, જે ઉપવાસ ઉપર બેઠા હતા, જેના આંદોલનના હાલ ત્રીજા તબક્કાનો એ આવેદનપત્રોની કામગીરી ચાલી રહી છે, એના સંદર્ભે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થાય તેવી પૂરેપૂરી સંભવત શક્યતાઓ દેખાઈ રહી છે। રાજ્યની આજે કેબિનેટ બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર આજે મળશે। રાજ્યના કેબિનેટ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક। આ કેબિનેટ બેઠકની અંદર આજે સવારે 10 વાગ્યે આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। રાજ્યભરની અંદર જે રથયાત્રાની સુરક્ષા છે તે અંગે પણ ચર્ચાઓ થશે। અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પર સમીક્ષાઓ કરાશે। રાજ્યમાં સર્જાયેલી વરસાદની સ્થિતિ અંગે પણ સમીક્ષા થશે। વરસાદ બાદ થયેલા નુકસાન અને સહાય બાબતે સમીક્ષા આજની કેબિનેટ બેઠકમાં થશે। રાજ્યભરના આગામી વિવિધ આયોજનો પર પણ ચર્ચાઓ કરવામાં આવશે। સરકારના મહત્વના નીતિગત વિષયો પર પણ ચર્ચા છે તે કરાશે। એટલે કે આજે રાજ્યની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક અને આ કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રથયાત્રાની તૈયારીઓ, રાજ્યમાં પડેલા વરસાદ અને ત્યારબાદના નુકસાન અને સુરતના ખાડીપુરમાં થયેલા નુકસાનના વળતરની પણ આજની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ છે તે કરવામાં આવી શકે છે। સાથે જ રાજ્યમાં આવનારા અલગ અલગ યોજનાઓના નીતિગત વિષયો ઉપર પણ ચર્ચાઓ છે તે કરવામાં આવી શકે છે। અને આજે જે રથયાત્રાની તડામાર તૈયારીઓ અમદાવાદમાં અત્યારે ચાલી રહી છે, સુરક્ષા વ્યવસ્થાની ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી સતત તેની ઉપર નજર રાખી રહ્યા છે। તેની વચ્ચે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચાઓ છે તે કરવામાં આવી શકે છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના કેબિનેટ બેઠક અને આવતીકાલે રથયાત્રા એટલે કે આ બંને ખૂબ મહત્વનું અને તેની વચ્ચે અલગ અલગ જે મુદ્દાઓ છે રાજ્યની અંદર, એ નુકસાનની વાત હોય, ખેડૂતોના વળતરની માંગ હોય કે સુરતમાં ખાડીપુરની સમસ્યાની વાત હોય, આજના જે કેબિનેટ બેઠક છે તેમાં કેવા પ્રકારની ચર્ચાઓ થઈ શકે? શું કોઈ એક મહત્વપૂર્ણ નિર્ણય એ ખાડીપુર અથવા તો ખેડૂતોના વળતરને લઈ આવી શકે છે? બિલકુલ કૃણાલ, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે અને આજની કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ હાથ ધરાવવાની છે, જેમાં આવતીકાલે રાજ્યની સૌથી મોટી યાત્રા કે જે ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ શહેરની અંદર નીકળનારી છે તેને લઈને પણ તેની સુરક્ષા સમીક્ષા કરવામાં આવશે આજની બેઠકની અંદર। કેમ કે આવતીકાલે સવારે વહેલી સવારે મંગળા આરતીની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હાજર રહેવાના છે। ત્યારબાદ પૈંજ વિધિની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે અને આ તમામને લઈને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને પણ આજની કેબિનેટ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવશે। સાથે સાથે ગુજરાતની અંદર જે સુપર અલ્નીનો અને અલ્નીનોની અસરની જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓની વચ્ચે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જે વાત કરવામાં આવી હતી, ગતરોજ નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર પણ તેનું એક સેન્ટર બનાવવામાં આવશે, કંટ્રોલ રૂમ બનાવાશે, તેની અંદર એક નોડલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવશે અને સતત કેન્દ્ર સરકારની સાથે તે સંપર્કની અંદર છે કે આવનારા સમયની અંદર શું કઈ નિર્ણયો લેવા પડે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ છે કે જ્યાં સુપર અલ્નીનોની અસર છે। આ સાથે જ ખેડૂતોને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર કેટલાક વિસ્તારોની અંદર મોટા પાયે નુકસાન જે છે તે જોવા મળ્યું છે। એ નુકસાનને અંતર્ગત પણ સમીક્ષા બેઠકની અંદર વાતચીત કરવામાં આવશે। સુરતની અંદર આવેલા ખાડીપુર દરમિયાન જે કેસ્ટ્રોલ આપવાની જાહેરાતો કરવામાં આવી હતી કે જ્યાં
લગભગ 5000 કરતાં વધારે પરિવારોને કેસ્ટ્રોલ આપવામાં આવ્યું છે. તેને લઈને પણ આજની કેબિનેટ બેઠકની અંદર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે સુરતના ખાડીપુરના નિરાકરણ માટે વર્ષ 2002ની સ્થિતિએ ખાડીની જે પરિસ્થિતિ હતી તે અને તેની આસપાસના બાંધકામો શું કંઈ દેખાડી રહ્યા છે, અને સાથે હાલની પરિસ્થિતિ એટલે કે લગભગ 20-22 વર્ષ 24 વર્ષ સુધીના ભૂતકાળની અંદર જોવામાં આવી રહ્યું છે કે 24 વર્ષ પહેલા ખાડીની શું સ્થિતિ હતી. એ જે ખાડી જઈ રહી છે સુરતની મધ્ય ભાગમાંથી, તે વિસ્તારની અંદર કયા કયા બાંધકામો હતા, શું કઈ વ્યવસ્થાઓ હતું એ જોવામાં આવી રહ્યા છે. કેટલા બાંધકામો કેટલી વ્યવસ્થાના ભાગરૂપે ગેરકાયદેસર થયા છે એ પણ જોવામાં આવશે. અને તમામના મુદ્દે આજે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચાઓ પણ કરવામાં આવશે. સાથે જ ખેડૂતોના જે આંદોલન ચાલી રહ્યા છે, જે ઉપવાસ ઉપર બેઠા હતા, જેના આંદોલનના હાલ ત્રીજા તબક્કાનો એ આવેદનપત્રોની કામગીરી ચાલી રહી છે, એના સંદર્ભે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થાય તેવી પૂરેપૂરી સંભવત શક્યતાઓ દેખાઈ રહી છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો આજની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ છે તે મુદ્દાઓ ઉપર કરવામાં આવશે, અને ખાસ કરીને ખેડૂતોના વળતરની વાત હોય કે પછી એ રાજ્યની સૌથી મોટી જગન્નાથપુરીની રથયાત્રા અમદાવાદમાંથી પસાર થવાની છે, સુરક્ષા વ્યવસ્થા અને લોકો માટે કોઈ હાલાકી ન પડે તેને લઈ પણ આજની કેબિનેટમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ છે તે થઈ શકે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.